આ તારો સાંભળું આમ છે ને, એવો દેખાવ આવવો પડે દાઢીને એની વાત જવા દે. તું જો હમણાં ચકાચક નાનો બાબલો કરી દઉં તને. બસ એવું કઈક બનાવી દે. હા પેલા ઉતાવળ રાખ, મારે બાબરા જવું છે. ના પણ ઉતાવળ તો હોય પછી વાગી જાય આમાં. એટલે આ હજાયો છે કે દાંતરડું છે આ? એટલે આ હદાય નથી ભાળતો તું. ભાળેસ કાંઈ તું ભાળેસ? તમને જોતા જો તને ન દેખાતો તો નંબરના ચશ્મા કઢાઈ દઉં તને. મને મોતિયો નત આવ્યો. તો ભાળતી નથી, હું હાલ્યો આવું છું સીધે ફટકાર. કસમ જોતા ને હું ઘરના તું કામમાં બૈરું છો કે કોઈ બળતરા છો તું? તમે મારી આખી જિંદગીની બળતરા થતા જાવ છો. આ શરીર જો મારું હા, સારું થઈ ગયું. ના તો ઘટી ગયું. તે હું છે? હું કાઈ નહીં, અહીંયા મારી સામે હું હોશિયારીઓ કરો. કામ ધંધાનું કરો ને. તો ભાઈ બધું મને મગજમાં જ હોય છે. હું પણ તે હું આ તાળા દેવાઈ ગયા ઘરમાં. 4 મહિનાનું ભાડું બાકી હતું ને મકાન મારી તાળા દઈને ક્યાં રોય ઓસીમાં. મને પૂછ્યા કે તાળું દઈ દીધું. આ દઈ દીધું. આપણે જૂના ભાડું તો છે, મને પૂછ્યા કે ભાડું દઈ આ દઈ દીધું પણ તાળું દઈ દીધું. હા, હવે હા, તારે ચિંતા નહીં કરવાની, હું કરી નાખી. તો ચિંતા જેવું જ છે. ઘરમાં હવે અત્યારે બકાલા ખૂટી રહ્યા છે. ઈ કરો. તું ગમે ના જા દુકાને, મારું નામ દેજે. હું દઉં. મારું નામ દે એટલે તને જે જોઈ તને આપી દે છે. હવે હું હવા કરો. ગામમાં કોઈ ઠેકાણે જઈને એવું કહું ને તો હું ઠીલાને બૈરું છું. મને 5 રૂપિયા ગાંઠિયા દેવા તૈયાર છું. હવે એ બધી લપ મૂક. મારે છે ને બાલ દાઢી કરાવવા જાવું છે. હવે હોશિયારી રહેવા દે ને. ફાફડા જે મૂછ્યો રહે ને ઈ કપાઈ આવો જાઓ. આ મરદ ની મૂછું છે, મૂછું કપાય નહીં. તો હું વધારવી છે. હા, આ જોઈને જ તમને કોઈ કામ ધંધે નથી રાખતા. અરે આ મૂછ નહીં તો કાંઈ નથી આમાં, સમજી લે તું. ઈ બધુંય મને ખબર છે. બધી તમારી આ હવા રહી ને ઈમાન જિંદગી તમે મારી બધી બગાડી નહીં. હવામાન વટમાં જ રહેવાનો છો. હવે સમજી વાત લે. છોડો. હું કહું ઈ સાંભળો. હા, હા. હવે જાઓ અને કઈ કામ ધંધો ગોતો. કામ ધંધો ગોતું છું અને છે ને બાલ દાઢી હું કરાઈ આવું. આ જાઓ. બાકી મૂછ હું ન પડાવું હો. મારા બાપુ શું છે? હા જા, ધંધો કે તારે. તાર માં મારો ધી બગાડ્યો. હજુ ઉભો ઉઠીને ઉભો થયો તો તા હેમી ભટકાણે. આપે તારે કાંઈ ખરું? છોકરો મારે તેડવાનો છે. હા ભાલો. તારે બ્યુટી પાર્લર માં જવું અને ઉપાધિ અમારે. બેટા તું એક કામ કર, હવે હે ને પેલો ગામનો ઓટો લ્યો ને બેટા, અહીંયા બે ગયો. હું તાર મમ્મી બ્યુટી પાર્લર માં જઈને એમ પાછા આવ્યો હો ને, અહીંયા બે ગયો. જા હાલ હવે. એટલે પણ હું તો શેરીઓ ફરીને થાય તો આ મારી જેવો જ લાગે છે. રોજ ઓટલા ફેરવતો લાગે છે. મારી ઘોડી આને માથાની મળી લાગે છે. હવે જાવા દે, ઓલે ઓટલે બેઠો થી શેરીમાં જાઉં. રોજ ઓટલા બદલે. આમાં હાથમાં ક્યાંથી આવે? જાવા દે, ક્યાંક બેઠો થઈ છે બાલ દાઢી કરવા. હું આવ્યો દાઢી કરાવ આવ્યો. દાઢી કરી દઉં. અને આમાં કઈ દાઢી હારી જ છે હો, હારી લાગે તને. આ તો ઓલી વખતે મારી દાઢી બગાડ નાખી. જો તો ખરો મારો શેફ. ભલા મણા હારી જ છે, ક્યાં બગાડી? આ જો તું ઊંચી નીચી કરી નાખી. હવે હાય આ બધું રાયડું નાખમાં મારે કોઈક બીજા ગ્રાહક સાંભળે, ભલામણા બીજા ગ્રાહક નહીં આવતું. ધંધો ભાંગી જ મારો. આનું શું કરવાનું એ કે ને તું? પણ શાંતિ રાખ તું. આવતી ફેરે 5 રૂપિયા તારા ઓછા લઈ લે. આ કયા ઓટે બેઠો છે? કેટલા ઓટા ફરી વળે. એ ભાઈ ક્યાં જાય? દાઢી મને કહી દે ને. કરશે ઓલો મારી દાઢી બગાડી ઓલાએ. તો અહીંયા હું બેઠો છું, મેં કે તું દાઢીઓ કરતો હોય છો. હા, કેમ છે? મજા દાઢી હું કરું છું. તું કરે? હા. મેં કે આવડો આ કરતો હોય છે. ના ઈ તો ગ્રાહક અરે હતા. હું તને હું કહું છું, હું ભલા મને રોજ એક ઓટે બેઠો હતો. પણ એલા ગામે આવડું મોટું ગામ છે તો મારે ઓટલા ફેરવા બધા ગામના ભાભલિયા નો આવે ને. એટલે તું બાયડી બદલે એ મોટાય બદલે તું. લા બાયડી બદલવું હારું ભલામણા. અડધી કલાક થી હું ગોતું છું કેટલા ઓટા ફરી વળ્યો હું. હાલ હવે બોલ, કામ હોય બોલ. હવે આ દાઢી બાલ કરાવવાનું છે. દાઢી કરાવવા છે? હા, હાલ દાઢી. આમાં પણ કઈ છે ને, આમાં આ બધું ધોળું ખેતર જેવું એટલે છે. ભાઈ થોડુંક પાડી દે ને, મારે બાબરા જવું છે. હાલ પાડ દઉં. હા ને પાડ જાય. કઈ ખટ ચકાચક બનાવી દે દાઢી. એટલે પણ સાનો માનો બે ને ચકાચક કરી દો. ચકાચક જ બનાવવાની. બસ ઘી ઓછી દે ને. ઘી દેવી પડે નકર આમાં હાલે નહીં કાંઈ. ખબર હે તને? તારા હાથ જ એવા કોથળા જેવા વાગે છે. તારું મોઢું તાડ પતરી જેવું સાંભળું જો ને, ઘોહ સાંભળા જેવું લઈને આવ્યો હું. હવે કેટલું ફેરવે હવે. એટલે ફેરવવું પડે. એલા
આ તારો સાંભળું આમ છે ને, એવો દેખાવ આવવો પડે દાઢીને એની વાત જવા દે. તું જો હમણાં ચકાચક નાનો બાબલો કરી દઉં તને. બસ એવું કઈક બનાવી દે. હા પેલા ઉતાવળ રાખ, મારે બાબરા જવું છે. ના પણ ઉતાવળ તો હોય પછી વાગી જાય આમાં. એટલે આ હજાયો છે કે દાંતરડું છે આ? એટલે આ હદાય નથી ભાવતો તું સાનો માનો બે વાગી જાય. નહીં કે દાંતરડું લઈને આવ્યો છે, સાકું દાંતરડું. સાકું અહીંયા ન હોય. અરરરરરર. શું થાય એટલે એટલે હળવો ફેરે ભી હું દે. સાનો માનો બે ને ભાઈ ઘડી. તો મારો પોટો પડાવવાનો, પછી સોડા ઉખડશે, પોટો હારો નહીં આવે. ઘડી કેમને બોલતો નહીં વાગી જાય. લા તું દાઢી કરે છે કે હું કરે? આવી કરવાની હોય દાઢી? લે, શું તું કરે? મેં તને દાઢી કરવાનું કીધું તું. આ મુસ્લિમ ઉપાડી લીધી. એટલે ભૂલમાં તું બોલ બોલ ક્યાં મૂછ ઉપાડી લીધી, મૂછ. એટલે પણ તું ક્યાં નો બોલતો તો તને કીધું સાનો માનો રે ઉપડી ગઈ હવે. તારી ક્યાં ધ્યાન હતી જ મારી મૂછ ઉપાડી લીધી. હાલી હું નીકળ્યો છો, હવે મારે શું કરવું? મને મૂછ વગર તો ગમતું નથી. આમ ભાવ કરી નાખ્યો હું વાળા જેવું. પણ એટલે તું ક્યાં નો બોલતો તો ભલા મને તને ક્યાં નો કહેતો તું શાંતિ રાખ શાંતિ રાખ. આ જો મોજ ઉપડી ગઈ. તને દાઢી કરતા આવડે છે? એટલે પણ તું ક્યાં નો બોલ બોલ કરતો તો ભલા મને. તારી ક્યાં નજર હતી જ મારી મૂછ ઉપાડી લીધી. આ મૂછ વગર કેવું લાગે છે? હું વાળા ઉતારે આવી રીતે દાઢી કરવાની, આવી રીતે. મારી વાત સાંભળ. શું તારી વાત? શું ધતુરો આપણે? એટલે પણ મૂછ હોય કે તો કાંઈ આખી જિંદગી થોડીક નહીં આવે આવી જાય છે. તે તો ફરકી આવી રીતે દાઢી કરવાની, આવી રીતે કરવાની. મૂછ ઉપાડી લીધી. એટલે ભૂલમાં ઉપડી ગઈ પણ એ તારી હાલી નીકળ્યો છો તે. હવે મારે બજારમાં નીકળવું કે ન નીકળવું? બે જે રૂમાલ બાંધી દેજે. શું રૂમાલ બાંધે? આવડે દાઢી કરતા? એટલે પણ ભૂલમાં નીકળી ગઈ ભલા મને બે હેઠો બે દાઢી કરવાના બદલે મૂછ ઉપાડી લીધી. મારો શીકલ આખી બગાડી નાખી. રોતડા, હવે મારે જાવું કેમ બજારમાં? અને ઘરવાળાને મોઢું હું દેખાડવું? પણ કેજે કે હું આ મૂજ કટાઈને બાબલા જેવો થઈ ગયો મારા ભાભીને જઈને કેજે. હવે મૂછ વગરનું લાગે હાવ મોઢું ખરાબ. મારે તો આ મૂછ મળે એવું ન રહેવા દીધું. મારી મૂછ એને ઉડાડી નાખી છે ને, પણ હવે એવું એનું બૂસ મારું, એવું બૂસ મારું. હજુ માલિશ કરાવું, ઓલું કરાવું, અને બિલ જાજુ થાય એટલે બૂસ મારીને જ મારે જાવું છે. હવે હું કહું છું, મને ના માલિશ બાલિશ કરી દે. માલિશ ના કરી દો 200 રૂપિયા અલગ થાય માથાકૂટ ન કરતો. હા વાંધો ને, ભલે થાય 200 રૂપિયા. આપણે દઈને જાય બધા. હા બધું તમતાર મજા મજા કરી. એને કઈ લુખેસ નથી. ભલા મને એક નાની એવડી મૂછ વહી ગઈ તો રાયડું નાખવા આ માંડ્યો. મૂછ ની કિંમત છે, મૂછ નહીં તો કાઈ નથી. પછી સમજો, બે જાવ. ધ્યાન હરખી રાખતો. એટલે મારી આબરૂ ની દઈ નથી તે તો. આમ ફરી જામ બસ. અવતાર વાહો કાપવો છે. એટલે પણ માલિશ કરી દઉં તને, માલિશ કરી દઉં. ચેક કરો દાંતડા નો ચાકો મારી દેતો નહીં. ના ના તું આ માલિશ કરે છે તો લાફા મારે. એટલે માલિશ એમ જ થાય હવે. આવી રીતે ઠીક. હા આમ સાનું માનો બે વાગે છે માથામાં. આવા ને આવા ગ્રાહક આવે. આવું માલિશ હોય, આવું માલિશ હોય, આવું હોય. એટલે પણ તો માલિશ તો કરી દઉં તને. આવી રીતે માલિશ કરવાનું છે. જેમ દુશ્મન ને ઘા કરે એમ લાફાના ઘા કરે. હાલ જીરું જીરું કહી દો બસ. આની કરતા હવાર માં બોણીમાં આવાજ ગ્રાહક આવે ઘરે રહેતા હોવો. હવે આયા કાંધમાં હરખું કહી દે. હા તારી આ તાલ રે ને ઈ લઈ લઉં. એ ખસાયો માતો ને છે. એટલે હાથ છે હવે. તો કાપી કે તકો કરતો નહીં. તું મૂંગો રે ને. મારે થઈ ગયું. હા થઈ ગયું. તો મને મોઢું ધોઈ દે હાલ. એટલે મોઢું ધોવું છે તારે. હા ધોવું જ પડે ને, બધા ધોવે છે મોઢું. પણ આ અને તો મારે ક્યાં મફત કરવાનું છે? પૈસા દેવાના છે.
પણ આ મોઢું ધોવડાવે છે, આ માલિશ કરાવે, પછી પૈસા લઈને દેજે હો પાછો. દેવાના જ હોય, કાંઈ હું કાંઈ લુખે જ નથી. મારું નામ બોલાય ટીલાનું. સારું ધોઈ દો હાલ. હા, આમ હે કલર ધોઈ દે. એકલા જ એકલા ધોઈ દો. આમ એકદમ રૂપાળો લાગુ એવી રીતે કોકને નજરમાં આવી જવો પડે. બધા ગટપણે ક્યાં રૂપાળું લાગુ હોય છે. લે તું દાઢી કરે કે સૂચકા ભરે? એટલે મોઢું ધોવું છું. પણ સૂચકા હું લેવા ભરે? ઉતાવળ રાખ, હમણાં મારું બાબરાની બસ વહી જાય છે. હા શાંતિ પછી રાખ. આખોથી કાંઈ મળતું નથી. હમણાં તોય તને બાબરા ને બસ ભેગી થઈ જાય. તમ તાર ઉપાધિ કરીમાં આંખું બંધ રાખ ને આંખું જાય. એટલે મેં તને હું કીધું? હું આ સૂચકા ભરવાનું કીધું કે માઇલેજ કરવાનું કીધું છે? એટલે આ મોઢું ધોઈ દઉં તને આમ શાંતિ થી. તારા બાબલા જેવું થવું ને તે કીધું. બાબલા જેવું, પણ આ થૂક સોંપડ્યું ત્યાં તો. થૂક નથી, ક્રીમ સોપડું ક્રીમ. તારા મોઢામાં ક્રીમ આવે છે? એટલે મોઢામાંથી ને મોઢામાંથી થૂક આવે, ક્રીમ નો આવે. શાંતિ રાખ હાલ મોઢું ધોઈ નાખું. આ ધોઈ નાખ હાલ. અવાજ હાલે આવે દાદા ક્યાંથી આવે. બડબડિયા બોલાવે તું તો. ક્રીમ એવું છે ના ના, પાણી રેડ બોલાવે. રાખજો એમને. એટલે ક્રીમ ની તો બાઈ હારી નો આવે. હારી જ છે ને, મોંઘા ભાવ નું ક્રીમ વાપરું. એ પોદળો નથી વાપરતો ને, પોદળા જેવી બાઈ છે એવી. એવું ક્રીમ આવે. હવે જો કે હું શું કઉ છું, હા હારે હારે મને તેલ નાખી દે ને. એટલે તારે દાઢી કરાવી, માલિશ કરાવ્યું, મોઢું ધોળ્યું, હવે તેલ નખાવું છે. તેલ નાખ્યું તો મજા આવે, આમ શાંતિ થઈ જાય માથા. હાલ તેલ નાખી દો બસ. પણ પૈસા દઈને જાજે હો. એટલે મેં તને ઈ પેલા કીધું પૈસાનું. પૈસા તને દૂટી માથે દેવા. હવે તેલ નાખી દો હાલ. હાલ હાલ ફટાફટ નાખી દે તેલ. એટલે ભલા મણા તું આમ જો તેલ નાખી દો. પાણી નાખ્યું, તેલ નાખ્યું. તેલ છે એલા. નખાઈ ગયું. હા બસ આમ એવું હે કલાક હાલે. વળાય દે. અહીં વળાય એમ તારું હાથે વળાઈ લે. વળાય દે ને ભલા મને હું આમ કરે, પછી બધું કરી દેવું પડે. મારે પૈસા દેવાના છે. વળાવાના દઈશ તું. હા હા દઉં ને. આમ નહીં, આમ વળાય ઊભું. તો તું તારી હાથે વળી લે ને. બાયડી ઘોડે વળવે છે, આમ વળવાનું હોય. આમ વળાઈ નાખીને ફટોફટ. લે હવે હું જાઉં છું. સાતો ક્યાંથી? હા? પૈસા તો દે. બાલ કરાયા, દાઢી કરાવી, મોઢું ધોળ્યું, તેલ લખાયું. કેટલા થયા? દાઢીના, વાળના, આ મોઢું ધોળ્યું, તેલ લખાયું અને માલિશ કરાવી ને હા 700 રૂપિયા થયા. અને 700 થયા ને. 2000 ની નોટ છે, છૂટા છે તારી પાસે? એટલે તું 2000 ની છૂટી કરાવે કે નથી? ગઈ ફેર ને 200 બાકી ભલા. 5000 મારે એક હારે જ દેવા તને. આ તો લાય હાલ તું મને પૈસા દે. લે હું છૂટા કરાવતો આવું. છૂટા કરાવ, મને તારી માથે ભરોસો નથી. તું કઈ ફેર એમ જ કઈ ગયો છૂટા કરીને આવ્યો. આ જ દેખાણો એને છે. મારી માથે વિશ્વાસ નથી. આટલોય નથી. નથી વિશ્વાસ. નથી. આ મારો છોકરો બેઠો. તો એને શું કરું? દાઢીને પણ બાલ કાપી દે એના. એના વાળ હું કાપી દો. છૂટા લઈને આવું છું. આ તો હાલ એના વાળ કાપું તો છૂટા લઈને આવજે પાછો. અરે તરત પાછો આવું. હું કઈ બૂસ મારું નથી કોઈના. આ વાંધો ને ઉતાવળે આવતર બટા યાર. જઈ જાય કરે. ઓ તરત આવું છૂટા કરાવી. હા હા અને ક્યાંય એવા કાપી દેજે. એ કે ને એવા કાપી દો. લે હું જાઉં છું, આવું છું. હા જા. આવા ને આવા દે બટા તાર બાપ. આવા ને આવા જ કર્યા. તેરે નામ શું નામ બટા તારું? મોઢા માંથી બોલ ને બોતડા. આપણો છોકરો ક્યાં ગયો છે? ઓટલે જ બેહરાયો તો આપણે. એટલે છોકરો આવ્યો હું મેં કીધું તું હોટે બેસી જઈએ. આ દેખાતો જ છે ને. શું કરે છે આ? એટલે વાળ કાપું છું. હું કરે છે એટલે સીધા આવીને મારવા જ માંડો છો. રામજી મંદિર નો ટોકરામ મંડપ બધા વગાડવા. પણ એમ નહીં, તને આ વાળ કાપવાનું કીધું કોને? એટલે વાળ કાપવાનું કીધું હોય તો જ વાળ કાપતો હોય ને ભલામણા. પણ આ છોકરો મારો છે, તને વાળ કાપવાનું કોને કીધું? એટલે આ છોકરો ટીલાનો છે. ટીલો માં બેહાડીને ગયો છે. તને કીધું કોને આ ટીલાનો છોકરો છે? એટલે આ મારો છોકરો છે અને હજી મારા છોકરાને કર કરવાના બાકી છે.
અને ત્યાં ટકો કેટલી ગયો? એટલે આ ટીલાનો છોકરો છે. અલ્યા તું જોતો નથી અમાર બે જેવું મોઢું આવે છે એમ. પેલા જાણતો જ હોય તો મારે હજી કર કરવાના બાકી હતા. આ તારો છોકરો છે. હા, અને આ કોણ બેહાડીને ગયો અહીંયા? ટીલો. ટીલો બેહાડીને ગયો. કા કેમ આ મારા છોકરાને કેમ બેહાર્યો ને? હું લ્યા બેહાર્યો? એટલે આ ભલા માણા હું વાત કરું, ટીલા પાસે 700 રૂપિયા બાકી હતા, પૈસા માંગ્યા તો 2000 ની નોટ કે છે અને કે મારા છોકરાને વાળ કાપી દે ને તો હું છૂટા લઈને આવું. તો મને ક્યાં ખબર છે કે આ છોકરો એનો નથી. એટલે તારે એની પાસે પૈસા લેવાના હતા એટલે મારા છોકરાને આ બેહાર્યો. ઉભો થાય તું તે. હાય પાછો બેહી ગયો છે. ઉભો થા. અને ઈ કેટલા મારા છોકરાને પૈસા લેવાના હતા આ બેહાડીને ગયો ટીલો. ટીલો બેહાડીને ગયો. હે કેટલા લેવાના હતા? 700 રૂપિયા. તો ઈ તારા 700 રૂપિયા રહ્યા ને ઈ બૂટ. તને નથી ખબર? કેમ બૂસ? પણ હવે ઈ આખા ગામનું બૂચ મારે, તને ખબર તો છે. એટલે પણ ઈ ખબર છે, પણ મેં કીધું એનો છોકરો હોય છે, હું મેં કીધું હમણાં આવશે તેને ક્યાં જાય. પણ જોગા તારે પેલા જણાય તે તો આખી પથારી ફેરવી નાખી. ભલામણા મારે હજી આ છોકરાના કર કરવાના બાકી હતા. ઘડીક ખાય વાળ કાપ્યા ભેગા કહી દઉં. શું હવે ભેગા કરે? એ પધરાઈ દેજે, એ હાલે કરમાં. અમારે નો હાલે, અમારે માતાજીના કર કરવાના હોય. તને આ સોટલી નો દેખાણી? તારે જોવા જ ખરા ને, તારા પૈસા લીધે મારા છોકરાની પથારી ફરી ગઈ ને. ભૂલ થઈ ગઈ ભાઈ. હવે મને એમ કે ટીલાનો છોકરો હોય છે. આપડા છોકરાને હુળિયા સડાઈને વિયો ગયો. તો પણ ભાભી ભૂલ થઈ ગઈ હવે. હું ભૂલ થઈ ગઈ પણ જોતો તો હોય તો. એટલે ભલામણા ઘણા ભૂલ થઈ ગઈ હવે. શું ભૂલ થઈ ગઈ હવે? પેલો ટીલો કેટલાનું બિલ બનાવીને ગયો હે? 700 રૂપિયાનું ભલામણા. તો લાય 1400 રૂપિયા હાલ. 1400 તને છે ના દઉં? હવે મારે નિવેદ તો કરવા પડશે ને. લાય 1400 હાલ, એમાં નો હાલે. અરે પણ નિવેદ તારે કરવાના, તારે દેવાના. મારે પણ મારા છોકરાનો ટકો ત્યાં કર્યો છે તો 1400 રૂપિયા તારે દેવા પડશે. હવે લાય. એટલે ભલામણા અત્યારમાં બોણી નથી થાય. ટીલો બોણી માં આવીને બૂસ માં આવીને વી ગયો. ભલામણા અત્યારે 1400 મારી પાસે ક્યાં? એક કામ કર, સાંજે હું તને ઘરે પોગાડ દઈશ 1400. બીજું શું? આ તો મારે થોડું જોવાનું હોય. તારી ભૂલ છે ને, તારે બધું જાણવું પડે ને કોનો છોકરો છે. આ પણ મારી ભૂલ છે, સાંજે પોગાડ દઈશ ઘરે. આપી દેજો હો. પાકું. બીજું શું હવે? હા એમ હાલે. હવે તું તે હાલ હવે. અરે ભગવાન, મણા 800 રૂપિયાની અડી અને માથે 1400 ની અડી. અત્યારના પોરમાં દુકાન ખોલીને ભલામણા આવું હાલા. આ ટીલો છે નો આવતો હોય ને તો સારું છે. હવે આ એને આવીને પતે ઠોકી હાલ કે અત્યારમાં બીજું ગામ રખડું, ઓલાને 1400 તો દેવા પડશે. હવારમાં પાણીની પથારી ફેરવી નાખી ટીલાએ. થાકી ગયો. આ ધંધામાં કાંઈ નથી. 700 રૂપિયાનું ટીલો બૂથ મારી ગયો. 1400 ઘણાને દેવાના થયા. હાલી તો આ ધંધો આ કરવો જ નથી. અલી ગાડી, એ પાયલ, પણ હું છે દેખાડા પણ એ તારો ડોહો ગામમાં હાલીને આવ્યો, થાકી ગયો. પાણી પા, દેખાડો નથી કરતો. હવે પાવતો હવે પાણી હરવેર્યો ને. હે ભગવાન, આ બાયડી થી તો આયા સૌ. આ ડમ્ફર જેવી ભટકાણી છે. ડમ્ફર દેવ તો ડમ્ફર જેવી કઈ દેતું તું. નતું જેતું ત્યારે જ લાયો, નકર તો તને લાવું. આ પાણી ભીસી લ્યો. સાની માની ઉભી રે, પાણી પીવા દે. કે મોઢું પડે છે રામસાગર જેવું. મારી હામું ધૂંધું ચડાવીને હું ઊભી છું હવે. અને હું શું કહું છું? હું આ કેટલી કમાણી થઈ લાવો હાલો. બસ ઘરે આવો એટલે કમાણી લાવો. ઈ તો ઘર કર્યું હોય ને તો કરવું પડે. પેલા કાક માણાને પૂછાય કેમ છે કેમ નહીં. પૈસા પૈસા ને પૈસા જ તે. એટલે કે તમે કઈ પાણા ઉપાડવા નહોતા ગયા, ધંધો કરવા ગયા હતા. આ એથી બેસ તું, તને કહું એથી બેસ. ધંધો કરવા ગયો તો ને હું એથી બેસ. તને પૈસા સિવાય કઈ દેખાતું જ નથી મગજમાં? ના ના, પૈસા હે તો બધું છે, પૈસા તો જોહે. પૈસા નથી મારી પાસે. તમને ખબર છે હું? રેશન કાર્ડ નો મહિનો પૂરો થઈ ગયો, બધુંય ખૂટી ગયું છે. ઘરમાં ખાંડ નથી, ચોખા નથી, તેલ નથી, ઘઉં નથી, બાજરો નથી. બધું ખૂટી ગયું. હા, એ તો આપણે બ્યુટી પાર્લર નો ધંધો કરો છો, આપણે થોડું ઘરમાં નાખી દેવાય. અને કઈ ભાઈ ઘર નો ચાલે. તે પણ થોડા ઘણા આખે નાખી દે ને, મારી પાસે નથી. એ મારે કઈ ધંધીનો નથી કરવાનો, તો તમારે પૈડું જોડે તો. મારી વાત સાંભળ. હા, બોલો. દાઢી પડ પેલા. હા બોલો. હું આ સવારમાં આપણા ગામના પાદરે ઓલો ઓટલો રહ્યો સોરે. હા, ત્યાં ગયો ને સવારના પોરમાં હારામાં હારો ગ્રાહક આવ્યો ટીલો. આથી તો ગરાક તો બધા હારા જ હોય. પેલા જો દાઢી કરાવી, મોઢું ધોવડાયું, માથા મસાજ કરાયું, બરોબર, અને ભેગો તેલે નખાયું.
700 રૂપિયાનું બિલ બનાવ્યું. પેલા બી તો હારું ને 700 રૂપિયા ધંધો સવારમાં થઈ ગયો. વાહ, હાજર હાથ ધંધો થઈ ગયો. પેલા હવા ખા ભરી લે. ચાલુ રાખો. આ તારા શરીર જેવું જાડા શરીર જેવી જાડી બુદ્ધિ તારામાં. મારામાં કાંઈ નથી જાડી બુદ્ધિ. વાત કરો ને. દેખાડા કરીને આમ વાત કરું. એ 700 નું બિલ બનાવી ગયો. ઈ કે 2000 ની નોટ છે મારી પાસે. મારી પાસે છૂટા નતા હવાના પારમાં. એ મોટી નોટ લાગે છે. મોટી એટલે મને તો આજ ખબર પડી આવડી મોટી નોટ છે. તઈ પછી રફ પદુડી ની થામા પેલા વાત સાંભળી કેવડી મોટી નોટ છે. હા બોલો બોલો. એ 700 નું બિલ બનાવી ગયો. પછી મેં કે છૂટા નથી મારી પાસે. તો એક છૂટા લેવાઈ ગયો. તો મેં એમ કીધું "ઓય પૈસા દેતો જા પૈસા મને વિશ્વાસ ન આવે." આથી હાથી જ વાત ને. તો મારો દીકરો આપણો ગામનો ઘઈન્યો ને હા બોલો ઘણીયો. હા હા ઘઈન્યા છોકરાને બ્યાજ દીધો કે અમારો છોકરો છે. તે તમને નતા વરસતા આપણો છોકરો છે એમ. હવે આ છોકરાને કોણ વર્તે આપણે? મારે હું છોકરા હારે આખો દી બેહવાનું, છોકરાને કોણ વર્તે? મોટા મોટા હોય એને વર્તું. હા એ વાત આમ તો હાસી છે. તો છોકરાને બ્યાજ દીધો તો વાંચી ઓલો ઘઈન્યો આવ્યો. હા ઘઈન્યા હવે મને શું ખબર કે છોકરાના કર બાકી છે. કર બાકી હતા ને મેં તો વાળ ઉપાડી જ દીધા. હવે 1400 રૂપિયા એને દેવાના છે કરના. પણ તમે તો નો કરવાની કરી પણ જેના તેના ટકા નો કરાય. નહીં તું મને આ કે મારા ધંધાનું તે આજ કેટલાનો ધંધો કર્યો? તું બ્યુટી પાર્લર નું જ કરે છે ને? હા તો કેટલાનો ધંધો તે કર્યો? મેં તો ધંધો કર્યો 1700 રૂપિયાનો કા. તો એમાંથી મને 1400 દે અત્યારે મારો ઓલા ઘઈન્યાને દેવાના છે. તમે તો આખી જિંદગી હે ને બસ આમ થાળી ભાંગીને જ વાટકો કર્યો. ભલામણી હવે દે ને માથાકૂટ કર્યા વગરની. આ મારા ઘરમાં આલે આ લઈ લે હાલ. દઉં તમને પૈસા. આ લેતી જ જા. આ મારે ઉપાડવાનું. ઉપાડ ઉપાડ લાયો હું લેવા? આ બાયડી છે ડમ્ફર છે.